હું છું કૃષ્ણા। સમાચારોની શરૂઆત કરીએ તો મહત્વના સમાચાર મળી રહ્યા છે। નજર કરીએ મહત્વના સમાચાર પર। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણી છે। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક शिक्षण बोर्ड द्वारा संचालक मंडल और सरकारी शाळाना शिक्षक एम बे बेठको माटे आज मतदान थवानुं छे। पहलीवार महिला उम्मीदवार मैदाने छे। प्रियवदन कोराट અને જેવી પટેલ વચ્ચે આજે ટક્કર જામવાની છે। તો સંચાલક મંડળની બેઠક માટે 6310 અને સરકારી શાળાના શિક્ષકની બેઠક માટે 3200 મતદારો પોતાના મતનો ઉપયોગ કરીને સભ્યને ચૂંટવાના છે। સરકારી શિક્ષણ સંચાલક મંડળની બેઠક પર મતદાન થવાનું છે। આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના આજે ચૂંટણીનું જે આયોજન છે એમાં ખંડ 7 અને ખંડ 8 એમાં બે ખંડોના માટે આજે ચૂંટણીનું આયોજન છે। ખંડ 7 છે એ સરકારી શાળાના શિક્ષકોના પ્રતિનિધિ માટે હોય છે અને ખંડ 8 એ સંચાલક મંડળ માટે હોય છે। એટલે અહીંયા અમદાવાદ શહેરની અંદર દીવાન બલ્લુભાઈ કાકડિયા ખાતે મતદાન મથક છે, ત્યાં આગળ અમે ઉપસ્થિત થયા છીએ અને તમામ રીતે સ્ટાફ જે છે તૈનાત થઈ ગયેલો છે। પોલીસ બંદોબસ્ત પણ છે, સીસીટીવી કેમેરાની પણ વ્યવસ્થા છે અને અહીંયા જે સંચાલક મંડળમાંથી કુલ જે છે એ 3 વ્યક્તિઓએ ઉમેદવારી નોંધાવી છે। તો આ વિશે વધુ માહિતી માટે જોડાઈ ગયા છે સંવાદદાતા જતીન। જતીન, આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા સંચાલન મંડળ અને સરકારી શાળાના શિક્ષક એમ ચૂંટણી યોજાઈ રહી છે, શું વિગતો મળી રહી છે હાલમાં? બિલકુલ, અમદાવાદમાં આવેલી મણિનગર ખાતે દીવાન બલ્લુભાઈ હાઈસ્કૂલ જે આવેલી છે ત્યાં આગળ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે। સીધા જ તમને ચૂંટણીના દ્રશ્યો બતાવીશું કે ઉચ્ચતર માધ્યમિકની ચૂંટણીનું બોર્ડનું આયોજન કરવામાં આવ્યું છે। સવારે 8 થી 5 કલાક સુધી ચૂંટણીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે, જેમાં અમદાવાદના 800 અને ગુજરાતના 6110 જેટલા મતદાતાઓ જે છે તે મતદાન કરવાના છે। ચૂંટણીને લઈ અમદાવાદ ડીઓ દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરી દેવામાં આવી છે। આજે શિક્ષણ જગતમાં મહા મુકાબલો જે છે તે કહી શકાય। તેની અંદર પહેલી વાર કોઈ મહિલા ઉમેદવાર જે છે તે મેદાને આવ્યા છે। મહત્વની વાત છે કે પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે કાંટાની ટક્કર જે છે તે જોવા મળી રહી છે। 9 માંથી 6 બેઠકો જે છે તે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। માત્ર 2 બેઠકો ઉપર જ ચૂંટણીનું આયોજન જે છે તે કરવામાં આવ્યું છે। એક બાદ એક ગુજરાતમાં તેમજ અમદાવાદમાં શિક્ષકો જે છે મતદાન કરવા માટે આવી રહ્યા છે। મહત્વની વાત છે કે 6 મહિના બાદ આ ચૂંટણી જે છે તે વાલી મંડળ માટે ચૂંટણીનું આયોજન કરવામાં આવશે। હાલ ચૂંટણીની તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। તમામ શિક્ષકો જે છે તે એક બાદ એક આવી રહ્યા છે અને મતકુટી ખાતે મતદાન જે છે તે કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે ચૂંટણી મથક જે આગળ આવેલું છે ત્યાં આગળ તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવે તેમજ સીસીટીવી પણ જે છે તે યોગ્ય ગોઠવી દેવામાં આવે છે, જેના કારણે કોઈ પણ પ્રકારની ગેરરીતિ ન થાય તેની પણ તકેદારી જે છે તે ડીઓ દ્વારા રાખી દેવામાં આવી છે। જી જતીન, પહેલી વાર મહિલા ઉમેદવાર મેદાને છે, કેવો ઉત્સાહ છે તેને લઈને? બિલકુલ, ચૂંટણીમાં દર વખતે અત્યાર સુધીનો રેકોર્ડ છે તમામ પુરુષો જે છે તે ઉભા રહેતા હોય છે, પરંતુ આ વખતે પહેલી વખત મહિલા જે છે તે ઉભા રહેવાના છે। મહિલા જે ઉભા રહેવાના છે તમામ લોકો જે છે તે મતદાન કરવાના છે। એક બાદ એક હાલ શિક્ષકો જે છે અહીંયા આવી રહ્યા છે, તેઓ પોતાનું રજીસ્ટ્રેશન જે છે તે કરી રહ્યા છે, પોતાનું નામ ક્રમાંક જે છે તે જાણી રહ્યા છે, ત્યારે તેઓ મતદાન જે છે તે કરી રહ્યા છે। કહી શકાય કે 8 માંથી 6 જેટલી બેઠકો જે આવેલી હતી તેમાં બિનહરીફ જે છે તે ચૂંટાઈ આવ્યા હતા અને 2 જેટલી બેઠકો ઉપર હાલ કાંટાની ટક્કર જે છે તે જોવા મળી રહી છે। હાલ તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત જે છે તે યોગ્યપણે ગોઠવી દેવામાં આવ્યો છે। જી જતીન, પ્રિયવદન કોરાટ અને જેવી પટેલ વચ્ચે સીધી સ્પર્ધા છે, ત્યારે કોનું પલડું ભારે લાગી રહ્યું છે? બિલકુલ કહી શકાય કે 2 સીટ ઉપર કાંટાની ટક્કર જે છે તે જોવા મળી રહી છે। હાલ વાત કરીએ તો પ્રિયવદન જે મહિલા ઉમેદવાર ઉભા રહ્યા છે તે પ્રથમ વખત મહિલા ઉમેદવાર ઉભા હોવાને કારણે તમામ લોકોમાં ખૂબ જ કહી શકાય કે ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। મહત્વની વાત છે કે જે પ્રમાણે ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું છે એટલે અમદાવાદના તમામ શિક્ષકો ખૂબ જ ઉત્સાહ કરવા મળી રહ્યા છે। હાલ ચૂંટણી મથક ખાતે તમામ શિક્ષકો એક બાદ એક આવી રહ્યા છે। મહિલા ઉમેદવારના ઉભા રહેવાના કારણે તમામ લોકો જે છે તે મતદાન કરવા આવી રહ્યા છે। કહી શકાય કે જે બંને ઉમેદવાર છે જેવી પટેલ ખાસ કરીને મહિલા ઉમેદવારનું પલ્લું ભારે હોય તેવું સૂત્રો તરફથી જાણકારી જે છે તે મળી રહી છે। જી આભાર જતીન સમગ્ર માહિતી